India 9 News, Mirror of Truth. કચ્છનું ભચાઉ બન્યું જાણે દબાણ નગરી, લોકો પરેશાન બન્યા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય દબાણ મુક્ત થાય તેવા પ્રયત્નો સાથે અભિયાન શરૂ કરાયું છે, ત્યારે આ દબાણ મુક્ત ભચાઉનો પણ સમાવેશ થાય તેવું સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે. ઠેક ઠેકાણે જોવા મળે છે નાના મોટા દબાણો, સનદવાળી જગ્યાઓ પર વાંકા બાંધકામ કરાયેલા છે. ભચાઉના નવા બસ સ્ટેશનથી મેઇન બજાર, જૂના બસ સ્ટેશન રોડ અને શહેરની મુખ્ય બજારની આસપાસ દબાણના કારણે રોડ રસ્તાઓ બન્યા સાંકડા. સ્થાનિક લોકો તેમજ વેપારી મિત્રોના જણાવ્યા મુજબ સાંકડા રોડ રસ્તાના કારણે આડેધડ વાહનો પાર્કિંગ કરાતા વેપારીઓને વેપાર કરવા મુશ્કેલી વેઠવી પડે છે. શહેરના લોકોની માંગણી છે કે ભચાઉ નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા શહેરને દબાણ મુક્ત કરાય અને વિકાસને વધુ વેગ મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કાયદેસર માલિકીના પ્લોટ પર ગેરકાયદેસર દબાણો થતા હોય છે. ઘણા વેપારી દ્વારા દુકાનની આગળ મોટા ઓટલાઓ બનાવી અડચણ ઊભી થતી હોય છે અને દુકાનોની આગળ લારી ગલ્લા રાખી ભાડા વસૂલાત કરાય છે. આવા લોકોને કાયદાકીય નોટિસ આપી રોડ રસ્તો ખુલ્લો કરાય. રાજ્યની સાથે દબાણ મુક્ત અભિયાન ભચાઉમાં શરૂ કરાય તે ખાસ જરૂરી દેખાય છે. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ.